નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 23/4/2026 છે અને સાંજે આપણે રધવાણા જ આવ્યા છે અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ નગાડા વાગી રહ્યા છે। આપણે ભાજપની ચૂંટણી કાર્યાલય જે છે રધવાણા ખાતે ત્યાં આવ્યા છીએ। અહીંયા તાલુકામાં રતિલાલ અને જિલ્લામાં રાજેશભાઈ પટેલ સંધાણાના છે, તે ઊભા છે। રતિલાલ રતનપુરના છે અને અત્યારે આપણે રધવાણા જ ગામે આવ્યા છીએ અને જો બધા ડાયરો ચાલી રહ્યો છે। ચિંચરબાની વાડી છે અને આ વાડી છે તો અહીંના ગામના દીકરીઓના મેરેજ માટે બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે। આના જે માલિક છે સુમનભાઈ, એમની વાત આપણે કરીશું। આ ચંદ્રેશભાઈ છે, પોપટભાઈ, ભાજપના માત્ર તાલુકાના અને ખેડા જિલ્લાના અગ્રણી કહેવાય, એ અત્યારે આવ્યા છે અને બાજુમાં કોઠારીભાઈ બેઠા છે અને વડીલો સાથે સત્સંગ કરે છે। ગામના અગ્રણી વડીલો છે, રમણ કાકા છે અને અન્ય વડીલો પણ બધા આવી રહ્યા છે। બધા ખુશહાલ છે ને ડાયરો બરોબર જામ્યો છે અને હવે ટૂંક સમયમાં જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભાજપના જે ઉમેદવાર છે એ હમણાં અહીંયા આવનાર છે અને આ પોપટભાઈ અને કોઠારીભાઈ ને એ બધા ભાજપના જે સનિષ્ઠ કાર્યકર્તાઓ છે તેઓ સતત આ મતક્ષેત્રમાં ફરતા હોય છે, જનસંપર્ક કરતા હોય છે અને અત્યારે ખાટલા બેઠકો અને ગ્રુપ મિટિંગો ને એવું બધું ચાલતું હોય છે। એટલે એમ કહેવાય આપણી ભાષામાં ભાજપના ડાયરા બધા ચાલી રહ્યા છે બધે જ। અને આપણે રધવાણા જ ગામે આવ્યા છીએ। જો યુવાનો, વડીલો, વેપારીઓ, નોકરિયાતો, ખેડૂતો બધા જ અહીંયા આવે છે। અહીંયા બેસી રહે એવું નથી હોતું, આવે જાય, બેસે, વાતો કરે, પરંતુ સમર્થન એ આપતા હોય છે અને યંગ ટીમ, જવાનીઓની ટીમ છે અને બધા ખુશહાલ છે। આપ જોઈ રહ્યા છો, બધા મોજમાં જ છે। નિમેશભાઈ છે અને અત્યારે આપણે નડિયાદ ગયા હતા તો રિટર્નમાં રાધેશ્યામભાઈનો ફોન આવ્યો એટલે આપણે અહીંયા ચિરાગભાઈ અને જયેશભાઈ પણ આપણી સાથે છે અને આપણે રધવાણા થોડું કવરેજ કરવા માટે આવ્યા। રાઠોડ જયમલસિંહ મહેન્દ્રસિંહ, જિલ્લા પંચાયત સીટ 36 નંબર અને રતનપુર સીટ કમળને મત આપી વિજય બનાવશે। અને તમે જોઈ રહ્યા છો માંડવામાં સમિયાણા નીચે બધા વડીલો બેઠા છે અને યુવાન બધા પાછળ બેઠા છે। રોડ ઉપર પણ કેટલાક યુવાનો વાતો કરી રહ્યા છે અને ટેમ્પો બરોબર જમાયેલો છે અને એમ કહેવાય આપણી ભાષામાં કે ડાયરો બરોબર ચાલી રહ્યો છે અને ઉમેદવારની રાહ જોવાઈ રહી છે, કારણ કે જનસંપર્કમાં ઉમેદવારો નીકળ્યા છે અને જિલ્લા પંચાયત અને તાલુકાની બંને સીટ છે અહીંયા। એટલે જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજેશભાઈ છે, એ નજીક સોનારપુરા ગામ છે, ત્યાં છે અત્યારે અને થોડી જ વારમાં આવશે। જો બધે જવાનીઓની ટીમ છે, મોજ મસ્તી કરી રહ્યા છે અને વિક્ટરી બતાવી રહ્યા છે। હવે એમની લાગણી શું છે જાણીએ। જોઈ રહ્યા છો યંગ બ્લડ, બધે જવાનીઓનો ઉત્સાહ અને ચૂંટણીમાં પરિણામ, રિઝલ્ટ આ યુવાનો જ લાવતા હોય છે। બધા ખુશહાલ છે ને વડીલો બહાર ડાયરામાં વાતો કરી રહ્યા છે। રાધેશ્યામભાઈ છે, જો અહીંયા આવ્યા છે આ બાજુ બધા યંગ ટીમને મળવા માટે અને અહીંયા છે તો ચંદ્રેશભાઈ એટલે કે પોપટભાઈ અને કોઠારીભાઈ વડીલો સાથે બધી ચર્ચા કરી રહ્યા છે। અને આપણે નડિયાદ ગયા હતા તો ખાસ આ થોડું કવરેજ કરવા માટે આપણે આવ્યા છીએ। ઇલેક્શન દરમિયાન આપણે હમણાં ક્યાંય ફર્યા ન હતા અને જો ઉમેદવારની એન્ટ્રી થઈ ગઈ છે। રતિલાલ છે, માત્ર તાલુકા પંચાયતના ભાજપના રતનપુર સીટના ઉમેદવાર છે। ખૂબ જ ઉત્સાહ, તમે જુઓ થનગનાટ એમનો અને બધાને મળી રહ્યા છે। વડીલો બધા બેઠા છે અને આપણે આ વ્લોગનું નામ જ રાખ્યું છે ડાયરા ભાજપના। અને રતિભાઈ છે, જો ઉત્સાહ અને થનગનાટ સાથે હવે બધાને મળી રહ્યા છે અને સતત વારંવાર જનસંપર્કમાં હોય છે, એટલે ગામમાં પણ ફરતા હોય છે અને ફરી આવી મિટિંગો, રાત્રે બેઠક હોય ત્યાં પણ જાય છે અને જ્યાં આવા ડાયરા જામતા હોય ને ટેમ્પો બરોબર જામ્યો હોય ત્યાં બધા ઉમેદવારો અને કાર્યકર્તાઓ
ખાસ તો કાર્યકર્તાઓથી જ આ બધી ચૂંટણીની જીત હાંસલ કરી શકાય છે. એટલે કાર્યકર્તાઓ તો સતત અપડેટ રહેતા હોય છે. અને આપણે અહીં આવીને જોયું સુમનભાઈ છે એ ગામમાં ઘણા વિકાસના કામો કર્યા છે. સ્વખર્ચે કરોડો રૂપિયા ખર્ચી અને રજવાડામાં અનેક વિકાસના કામો કર્યા છે. અને આપણે અહીં આવ્યા પછી જાણ્યું કે સુમનભાઈ પણ ટિકિટના દાવેદાર હતા અને એમને ટિકિટ નથી આપી. તેમ છતાં તે આ ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તા સાથે ખભે ખભો મિલાવી અને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સતત સનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. એટલે આપણને એ જાણવા મળ્યું કે ભાજપ કેમ જીતે છે અને એનું કારણ આપણને અહીં મળી ગયું. આપણે તો પક્ષ જે છે ભાજપ પક્ષ ગમે તેને મળી ભલે મને ના મળી પણ આપણે પક્ષ તરીકે કામ કરવાનું અને આપણે એમને આગળ જીતાડવાની કોશિશ કરવાની. અમે કોઈ એવો વિરોધ રાખ્યો નહીં ટિકિટ મળી કે ના મળી. અમારે તો કામ પક્ષનું કામમાં એ જેને મળી એને આગળ લાવવાનું ને એને જીતાડવાનું. રતિલાલનો રતનપુરનો બરાબર. અને એમાં પાછું આ મારા મોટા ભાઈ છે સુમનભાઈ. પછી આ સુમનભાઈએ ટિકિટ માગેલી પણ ટિકિટનો ન મળતા એમને નારાજગી નહીં દર્શાવી અને એમની સાથે પક્ષની સાથે ઊભા રહી અને સારી પરફોર્મન્સ આપી અને આ સાથે ઊભા રહ્યા છે. અને રોજ અહીંયા આગળ 24 કલાક અહીંયા આગળ હાજરી આપી રહ્યા છે સુમનભાઈ. કારણ કે નારાજગી રાખવાનો કોઈ મતલબ નહીં. ટિકિટ તો એકને જ મળે ને કે બધાને ના મળે. ભાજપ સતત જીતે છે એનું એક કારણ આ પણ છે ભાજપના સનિષ્ઠ આવા કાર્યકર્તાઓ છે. મળી છે તો તમે એમને સહકાર આપો છો, નિસ્વાર્થ સહકાર, કોઈ પણ એમનો સ્વાર્થ સહકાર માત્ર એમને ઇવન ગમે તેને મળી હોત હા તો આ જ પદ્ધતિથી એમને નક્કી કરેલું હતું કે ભાઈ ભલે મને મળે કે ના મળે અને એમનો વોટ અપાવવાના ભાજપના ઉમેદવારને વોટ અપાવવા માટે મારા 24 કલાક પ્રયત્ન ચાલુ છે. તો મિત્રો વિકાસના કામો અને બધું હશે પરંતુ સૌથી મોટી વસ્તુ એ છે કે ભાજપના આવા સનિષ્ઠ કાર્યકર્તાઓ છે. નિસ્વાર્થ તે ભાજપને જીતાડવા માટે કાર્યરત હોય છે, કટિબદ્ધ હોય છે. અને ખેડા જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર રાજેશભાઈ છે અને આ રજવાડાના યુવા સરપંચ છે. તો હવે રાજુભાઈ પાસેથી આપણે માહોલ જાણીએ. કેવો ચાલે છે? પ્રચાર જોરશોરથી પ્રચાર ચાલુ છે. અને કેવો પ્રતિસાદ, લોક પ્રતિસાદ કેવો? એટલો બધો મને મળ્યો છે કે લોકો આપણે ભાજપનો મત માગીએ તો એવા આપણને એટલા આશીર્વાદ આવે આપણા આંખમાંથી આંસુ નીકળી જાય મળ્યો છે. એટલા આશીર્વાદ મળ્યા છે. બોલો સરપંચ, તમે શું કહેવા માંગો છો? જિલ્લા પંચાયતની સીટમાં ઉમેદવાર છે રાજુભાઈના અમારા વિસ્તારમાંથી બહુમતીથી જીતીને આવે છે એવું અમે બાંહેધરી આપીએ છીએ. સાથે સાથે અમે તાલુકા પંચાયત રતનપુર પણ જીતીએ છીએ એવું પણ અમે ગઈ વખત ગઈ ટર્મ જે હતી તાલુકા પંચાયતની સીટ જે કોંગ્રેસના ફાળે ગઈ એમાં ફક્ત 40 મતની સરસાઈ હતી. અચ્છા. તે રજવાડજમાં એક પરિવારમાંથી જે અવસાન, એક સામાજિક પ્રસંગ એવો મૃત્યુનો બન્યો એના કારણે વોટ નાખી ના શક્યા અને કોંગ્રેસના ફાળે સીટ ગતી રહી. આગળ 110% ભાજપનું કમળ ખીલવાનું છે. રતનપુર સીટ પરથી ખીલશે. તો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના આ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજેશભાઈ છે અને પાછળ ખુરશીમાં બેઠા છે ખેસ ધારણ કરીને તે રતિભાઈ તાલુકાનો ઉમેદવાર છે. ગામના અગ્રણી રમણ કાકા છે અને સરપંચને એ બધા બેઠા છે. અને ગામની બહાર આ નાનકડું સરસ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને ગામડે ભાજપના ડાયરા અત્યારે ચાલી રહ્યા છે. ડાયરા એટલે આપણે ગ્રુપ મિટિંગ અથવા બેઠક એવું પણ કહી શકાય, પરંતુ આપણે પરંપરાગત ગુજરાતી એક શબ્દ ડાયરો છે એનો આ વ્લોગમાં ઉલ્લેખ કર્યો છે. તો મિત્રો, આ ખેડા જિલ્લા પંચાયત અને માત્ર તાલુકાની પંચાયતની ચૂંટણીમાં ભાજપના ડાયરાનો વ્લોગ આપણે શેર કર્યો છે. આ વિડીયો ગમે તો એને લાઇક કરો, શેર કરો અને ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.